મધ્ય ગુજરાતના રાજકારણમાં હડકંપ મચ્યો। વડોદરા ભાજપમાં જૂથવાદને લઈ વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે। તેમણે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે। તેમના સોશિયલ મીડિયાના એક્સ હેન્ડલ ફેસબુક પર જણાવ્યું છે કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું। લોકસભાની ચૂંટણી પહેલા વડોદરાથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। મધ્ય ગુજરાતના રાજકારણમાં હડકંપ મચ્યો છે। વડોદરાની અતિ મહત્વની બેઠક પરથી ચૂંટણી નહીં લડવાનો રંજનબેન ભટ્ટે નિર્ણય લીધો છે। ત્રીજા ટર્મ માટે પણ રંજનબેન ભટ્ટને ઉમેદવારી માટે ટિકિટ અપાઈ હતી। ટિકિટને લઈને વડોદરા શહેર ભાજપમાં વિરોધ થયો હતો। શહેર ભાજપમાં ટિકિટને લઈને થયેલા વિરોધના ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે। ચૂંટણી નહીં લડવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી। જાહેરાતના પગલે વડોદરા શહેર ભાજપમાં હડકંપ મચ્યો છે। પોતાના નિર્ણયને ગ્રાહ્ય રાખ્યો, પોતે ખુશ હોવાનું માન્યું હતું। કાર્યકર્તા અને કાઉન્સિલરો સહિત અન્ય લોકોએ પણ દુઃખ વ્યક્ત કર્યો છે। પક્ષ અન્ય કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપે એક કાર્યકર તરીકે ચૂંટણીમાં કામ કરીશ તેવું તેઓ જણાવ્યું હતું। આજે સવારે ભગવાનની પૂજા કરી રૂટીન હું ભગવાનની પૂજા કરતી હોઉં છું, અવધૂતને માનવાવાળી છું અને મને એમ થયું કે છેલ્લા 10-12 દિવસથી જે રીતે મારી વડોદરામાં મારું ભારતીય જનતા પાર્ટી કે જે રીતે બદનામી થઈ રહી છે એના કરતાં બહેતર છે કે મારે ઉમેદવારી મારી પાછી ખેંચી લેવી જોઈએ અને મેં મારી ઉમેદવારી પાછી ખેંચી છે। સંગઠનમાં કોઈ વાત થઈ છે? મેં કોઈને જ વાત નથી કરી। મારી પાસે અહીંયા ભરતભાઈ શાહ આવ્યા હતા, એમની આગળ મેં મારી ઈચ્છા વ્યક્ત કરી। એમણે પોતે મને બહુ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો। એમણે એવું પણ કીધું કે પાર્ટીમાં વાત કરીએ આપણે, તમે આવું ના કરો। પણ મેં એવું કીધું કે ના, મને નથી લડવું। મને પ્રધાનમંત્રીશ્રીએ 10 વર્ષ વડોદરાની સેવા કરવાની તક આપી અને મેં સમર્પિતતાથી સેવા કરી છે મારી વડોદરા લોકસભાની અને મારા કાર્યકર્તા અને મતદારોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે। ક્યાં વાંકું ક્યાં પડ્યું? કેમ કે વાંકું તો પહેલા જ પડ્યું હતું, જ્યોતિબેન પંડ્યા સામે જ આવી ગયા હતા। એ પછી પ્રયાસ થયા બધું લોરેન્સભાઈ કરવાના પર રિપેર નહીં થઈ શક્યું। લોરેન્સભાઈ, વાંકુની જે કંઈ ચાલી રહ્યું હતું એ આપ મીડિયાને પણ ખબર છે, મારા વડોદરા લોકોને પણ ખબર છે કે સદંતર જૂઠું ચલાવવામાં આવી રહ્યું છે, બધાને ખબર છે। તો એમાં મને એમ થયું કે રૂટિન રોજે રોજ જ્યાં સુધી હું ચૂંટણી લડું ત્યાં સુધી આ જ આવ્યા કરે, એના કરતાં બહેતર છે નથી લડવી। તો મેં મારી ઈચ્છા વ્યક્ત કરી કે નથી। ના, બિલકુલ નથી, બિલકુલ નથી। હું બિલકુલ સ્ટ્રોંગ મહિલા છું અને સ્ટ્રોંગ મહિલા તરીકે આજે હું નિર્ણય આવો કરી રહી છું, એટલે બિલકુલ મારી આંખમાં આંસુ પણ નથી અને મારી ભારતીય જનતા પાર્ટી અને મારા પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ આભાર માનું છું કે મને 10 વર્ષ મેં વડોદરાની સેવા કરી અને આજે બી મારી પાર્ટી મને નથી કહેતી કે તમે પાછું લઈ લો। હું મારી જાતે મૂકી રહી છું। વડોદરાની સેવા કરવાની બીજા કાર્યકર્તાને પાર્ટી ચોક્કસ તક આપે, પણ હું ચૂંટણી લડવા હવે તૈયાર નથી। પક્ષ કેસે સામેથી કે બેન તમારે પક્ષે તો મને આપી જ હતી ને, પક્ષે ક્યાં મને નહોતી આપી? તમને કહેશે કે તમે પણ ના ના ના, મને નથી લડવી। પક્ષે તો મને આપી જ હતી, પણ મારે ચૂંટણી હવે નથી લડવી। વિપક્ષ જશ્ન બનાવશે ને કે અમારા સારું ને, મનાવે, એમાં શું છે? આટલા દિવસથી વિપક્ષ અને જે કોઈ જોડાયેલા એ જશ્ન મનાવતા જ હતા ને, તો વધારે મનાવે એમાં મને દુઃખ શું કામ થાય? મેં તો સામે ચાલીને કીધું છે કે મને નથી લડવી। તો જી, મારા લોકોએ મને બહુ પ્રેમ કર્યો છે અને હું પણ મારા લોકોની વચ્ચે રહી છું, એટલે ચોક્કસ મારી પ્રજાને એવું હશે કે મારી બેન 10 વર્ષ સેવા કરીને ગઈ, એટલે મારા લોકો ખુશ છે મારી સેવા। હું સામેથી એવું કહું છું મને નથી લડવું, તો સામે કોણ નામ છે એવું તો હું કેવી રીતના? અને મને પાર્ટીએ કીધું નથી કે તમે ટિકિટ તમે મૂકી દો, નહીં લડો, પણ મેં મનથી વિચાર્યું કે મારે નથી લડવું। જે રીતના આક્ષેપ ઓસ્ટ્રેલિયામાં દીકરાનો મોલ નાની શોપ સુદ્ધા નથી, તો આવા ખોટા આક્ષેપ કરે અને ખોટું ચલાવવું એના કરતાં બહેતર છે કે મારી પોતાની બી એક ઇજ્જત છે અને એના કરતાં હું ટિકિટ સમર્પિત કરી દઉં, બીજા ઉમેદવાર લડે, વડોદરાની સેવા કરે અને હું મારું ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશ।
એ તો પાર્ટી કરશે. એમને મનને એવું થશે કે ત્યાં તો એ ખુશ થતા હશે. જે હશે હું ખુશ છું તે મને પ્રધાનમંત્રી છે 3જી વખત ટિકિટ આપી અને હું સામેથી પાછી આપી રહી છું. એ વખતની ઉમેદવારી દરમિયાન સત્તા મેળવી નગરજનોની લોકસભાના મતદારોની સેવા કરવાની તક મળી. કયા એવા પ્રસંગો આજે યાદ આવે છે જ્યારે હવે આ ઉમેદવારી છોડવાની વાત આવે છે? ના, મને બહુ પ્રેમ કર્યો છે મારા લોકોએ, મારા કાર્યકર્તાએ. લોકોની વચ્ચે રહી છું, જમીનીથી જોડાઈ છું. વડોદરાનો વિકાસ કરવામાં કેન્દ્ર સરકાર તરફથી જે કંઈ સગવડ લાવવાની હતી એ બધો લાવવાનો મેં બિલકુલ પ્રયત્ન કર્યો છે અને કર્યું પણ છે કામ. હું આજે ખુશ છું અને હું મારી ઉમેદવારી છોડી રહી છું. બેન, વડોદરા આમ જોવા જઈએ તો ગુજરાતમાં ઉમેદવાર માટેની સીટ માનવામાં આવે છે. એવા સમયે જ્ઞાતિ આધારિત વિષયો, મહિલા ઉમેદવાર, બધી રીતે તમારું પાસું બંધ બેસતું હતું અને અચાનક તમે આ નિર્ણય લેશો. લાગે છે કે પાર્ટીને હવે નવો ઉમેદવાર શોધવામાં અગવડ પડશે. પાર્ટીના કોઈ બી કાર્યકર્તા, વડોદરા એવી સીટ છે કે કોઈ બી કાર્યકર્તાને આ લોકસભાની જવાબદારી આપે, ઉમેદવારી કરાવે તો વડોદરાના કાર્યકર્તા અને વડોદરાના લોકો આદરણીય મોદી સાહેબને પ્રેમ કરવાવાળા લોકો છે અને હાઈએસ્ટ લીડથી આ વડોદરાની સીટ જીતશે. રંજન ભટ્ટ હોય કે એમની પછી કોઈ બી કાર્યકર્તા હોય, આ સીટ હાઈએસ્ટ લીડથી જીતે એવી સીટ છે અને મોદી સાહેબની કર્મભૂમિ છે એવી સીટ છે. એટલે કોઈ બી કાર્યકર્તા આવે અહીંયાથી લીડ સાથેની જીત નિશ્ચિત છે. આરોપ તો એવા હતા કે વડોદરાનો વિકાસ નહીં થયો, એવા પણ બેનરો લગાવવામાં આવ્યા કોંગ્રેસ લગાવે ને બેનર. તમે જુઓ કે કોંગ્રેસનો પ્રમુખ મોદી સાહેબ સાથે પ્રેમ કરે છે તો કોંગ્રેસે વિચાર કરવાનો કે ભાઈ પ્રમુખ પોતે મોદી સાહેબને પ્રેમ કરે છે તો આવી જાય ભારતીય જનતા પાર્ટીમાં, જોડાઈ જાય અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરે. વિરોધ કરવાવાળા વ્યક્તિ એ કોઈ એવા લેવલના વ્યક્તિ નહોતા કે જેનું વેઇટેજ હોય. પોતાની જાતને સામાજિક ગણાવવું અને એમનું પોતાનું એનાલિસિસ કરો તો વડોદરા માટેનું એમનું યોગદાન શું. પણ એક મહિલા, તમે બધા છો ને, તમારા ઘરની કોઈ બહેન દીકરીને કોઈ બી વ્યક્તિ ગમે તેવું બોલે ને તો પરિવારનો કોઈ બી નાગરિક એની સામે અવાજ ઉઠાવે. મારા પરિવારને હું અભિનંદન આપું છું અને મને એમ થયું કે વ્યક્તિગત એક બહેન માટેનું સમર્પિતતાથી કામ કર્યું હોય અને આ રીતનું આખું ચાલે એના કરતાં બહેતર છે કે ભારતીય જનતા પાર્ટી સાંસદ બનીને જ સેવા કરાય એવું તો નથી. એક કાર્યકર્તા તરીકે પણ મોદીજીના વિકસિત ભારતના સ્વપ્નમાં જોડાવવું જોઈએ અને અમારા કેટલા કાર્યકર્તા જોડાયેલા છે. હું પણ કાર્યકર્તા તરીકે રહીને જોડાઈને કામ કરી